લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ ગ્રામ્ય પોલીસ નવરાત્રી તહેવારને લઈને સજ્જ. નવરાત્રીના 10 દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને, જેને લઈને પોલીસ સતર્ક. સાણંદના નગરપાલિકા હોલ ખાતે અમદાવાદ ગ્રામ્યની સી ટીમની તાલીમ યોજાઈ. નવરાત્રી દરમિયાન અસામાજિક તત્વો સામે થશે કડક કાર્યવાહી. ડીવાયએસપી નીલમ ગોસ્વામીના અધ્યક્ષસ્થાને તાલીમ યોજાઈ, જેમાં ડીવાયએસપી દ્વારા સી ટીમને જરૂરી માર્ગદર્શન અને કડક સૂચના આપવામાં આવી હતી. નવરાત્રી સમયે અમદાવાદ ગ્રામ્યમાં કુલ 23 ટીમો તૈનાત રહેશે. તાલીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર બીપી પટેલ અને એચજી રાઠોડ સાથે આશરે 200 જેટલા સી ટીમના પોલીસ કર્મી હાજર હતા. ગુલાબ બૌદ્ધ, સાણંદ. આગામી તારીખ 22/9 થી 1/10/2025 સુધી નવરાત્રિ મહોત્સવ તેમજ 2/10/2025ના રોજ વિજયાદશમીના તહેવારની ઉજવણી થનાર હોય. જે નવરાત્રિના તહેવાર દરમિયાન બહેનો દીકરીઓ કોઈપણ જાતના ડર વગર નવરાત્રિ દરમિયાન ગરબા સહેલાઈથી રમી શકે, ફરી શકે, કોઈ છેડતીનો બનાવ કે કોઈ અન્ય બનાવ ના બને તે હેતુસર આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાણંદ વિભાગનાઓની અધ્યક્ષતામાં એક જિલ્લાની તમામ પોલીસ સ્ટેશનોની સી ટીમોનું તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જે તાલીમમાં આશરે 150 જેટલા અમારા સી ટીમના સભ્યો હાજર રહેલા હતા. તેઓને નવરાત્રિ દરમિયાન તકેદારીના ભાગરૂપે જે તકેદારી રાખવાની છે એ બાબતે તમામને તાલીમ આપવામાં આવી, સૂચન આપવામાં આવ્યું. અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ 23 જેટલી સી ટીમો કાર્યરત રહેશે નવરાત્રિ દરમિયાન, અને કોઈ પણ બનાવ બને કે કોઈને પોલીસની જરૂર હોય તો તેમનો તુરંત સંપર્ક કરી અને એમને મદદરૂપ થશે.